અને ઉઠાડે ને એ ભેગું યાદ શક્તિનું પડીકું આપી દો. હા, સ્મૃતિદાન. હા, અને એ ખરેખર જો ન દીધું હોય તો પડોહણ છે પત્ની છે ખબર પડે નહીં. અને પછી આજુબાજુ વાળા કે આની આ પાડોશીની પત્નીનો હાથ પકડી લીધો કાન મેન્ટલમાં મેલ જાવ. આ યાદ શક્તિનું દાન છે, એટલે સ્મૃતિનું દાન. અને ખરેખર બપોરે આપણે ખાઈએ છીએ ને તો ગધાડાની આગળ મકાઈનો પૂળિયો નાખો ને ભસડ ભસડ ખાવા માંડે, એ ભગવાનને યાદ કર્યા વિના એ ખાય, પણ આપણે ખાઈ ખરા? અને આપણે જયારે યાદ કરીને ખાઈએ ને તો એ ભોજન પ્રસાદ બને. અને મને એક ભાઈ કીધું તો મને કે હું તો કોઈ ભગવાનને યાદ કરતો નથી તોય ખાઉં છું. કે ભગવાનને યાદ કરતો નથી ખાઉં છું કે તોય મારું તો હજમ થાય છે. તો પછી મારે કેમ એને યાદ કરવો જોઈએ? હું તો ગધાડો ક્યાં કેમ યાદ કરે છે? એનું ખાધેલું તો હજમ થાય જ. હું થોડો ગધાડો છું, હું તને નથી કેતો. હા, એ યાદ કર્યા વિના જ ખાઈ છે. પણ પછીથી એને એમ થઈ ગયું કે હું માણસ હોઉં તો યાદ કરવું જોઈએ. અને એ ભગવાન જયારે ખાધેલું પચાવે, લોહી બનાવે ને એનાથી આપણે દોડીએ ત્યારે શક્તિનું દાન આપે. એ વિના શક્તિ આવતી નથી. અન્ન સામે પ્રાણ છે. અને એટલે જ કીધું શક્તિનું દાન, શાંતિનું દાન અને સ્મૃતિનું દાન. આ ત્રણેય ભગવાન આપે છે. તો ભગવાનને 3 ટાઈમ તો યાદ કરવાના, ઉઠતા, હુતા અને જમતા. હવે 3 વખત યાદ કરીએ ને તો પહેલું યાદ રાખવાનું કે 3 વખત કેમ બહુ મહત્વનું. તો હવે ખરેખર આપણે નાના હતા ને, 3 વર્ષનું 4 વર્ષનું બાળક હોય ને એટલે માં છે ને રાતે હાલેડા ગાતા ગાતા હુવડાવે, હાથ ફેરવતા. તે માં ઘરમાં તો હતી પણ ત્યારે પાસે હોય. આપણે બાળક જયારે હુવે ત્યારે પાસે હોય, નજીક છે. તો ભગવાન પણ આવા હુતી વખતે પાસે હોય, નજીક છે. એટલે ભગવાન તો બધે જ હતો, તો આ હુતી વખતે માથે હાથ ફેરવે છે, બેટા હુઈ જા. એટલે માં પણ હુવડાવે, હાલેડા ગાય અને ઉઠાડે પણ માં. હવારમાં માં ઉઠાડે, હાલો બેટા હવાર થઈ ગયું, ઉભા થાવ. એટલે તઈ પાસે માં હોય. ઉતા પાસે વખતે માં પાસે હતી અને ઉઠતી વખતે પણ માં પાસે હતી. એટલે હુતી વખતે ભગવાન આપણી પાસે હોય અને ઉઠતી વખતે પણ ભગવાન આપણી પાસે હોય. તો જમતી વખતે હા, છોકરો રમતો હોય ગલીમાં, બપોર થઈ ગયા હોય, માં રાંધીને હાથ ધોય અને પછી છોકરાને ગોતવા દે, હાલો બેટા ખાઈ લો. અને પછી માં પાસે બેહાડીને છોકરાને ખવડાવે, બટકા કરી દે, પછી બોળી બોલીને મોઢામાં મૂકે. તઈ એક માં પાસે હોય. તો આ 3 વખત ભગવાનને યાદ કરવાનું કારણ જ આ છે કે 3 વખત ભગવાન આપણી પાસે, પણ આપણે એની નોંધ લેતા નથી. અને એટલે જ કીધું છે કે ભગવાનને યાદ કરવાનું આ 3 વખત મહત્વનું છે. 2 વખત પૂજા કરવાની. સવારે નાહી ધોઈ અને ભગવાનને પૂજા કરીએ ત્યારે પ્રણ લેવાનું, પ્રભુ આ દીવો કરું છું, આવડા મોટા સૂર્યનારાયણ વયા જાય ને પછી હું નાનું કોળિયું થઈ અને બીજાને પ્રકાશ આપી. એટલે હવારમાં આપણે ભગવાનને આ દીવો છે ને એ ભગવાનને અજવાળું કરવા નથી કરતા, આપણને શિક્ષણ દેવા માટે કરીએ કે મારું જીવન એવું બનાવીશ કે હું બળીને બીજાને સુગંધ મળશે. જ્ઞાન રૂપી સુગંધ ફેલાવવાની, કર્મ રૂપી સુગંધ ફેલાવવાની, કોકની સેવા કરવી કર્મયોગ છે. એટલે એ સુગંધ ફેલાવવાની. એ હવારમાં કોળિયાને આપણે પ્રગટાવીએ છીએ, દીવો કરીએ છીએ. એનો મતલબ જ આ છે કે આવડો મોટો સૂર્ય નહીં બની શકું પણ નાનું કોળિયું થઈને એટલામાં તો પ્રકાશ આપું. તો અગરબત્તી કરીએ છીએ. હવે આ ફૂલની અંદર સુગંધ ભરનારો ઈશ્વર, કલર ભરનારો ઈશ્વર, આપણે તો તોડીને લાવનારા. તો આપણે એને અગરબત્તી કરીએ સુગંધીદાર, તો હું એ નકલી સુગંધથી ખુશ થવાનું? તો હું કરવા અગરબત્તી કરીએ છીએ? આપણે પહેલું યાદ રાખવાનું, અગરબત્તી કે હું દીવડો બનું કે ધૂપસળી થાવું. ધૂપસળીનો અર્થ શું છે? પોતે બળે ને બીજાને સુગંધ આપે. તો મારું જીવન એવું બનાવું કે મને હું બળું પણ ભલે બીજાને સુગંધ મળવી જોઈએ. આ પહેલું યાદ રાખવાનું. આ ઘણી વખત છે ને ખેડૂતો તમાકુ વાવે, ખેતર પાક બદલી નાખે, હરખો પાક નો આવતો હોય ને, ઉતારો નો આવતો હોય ને તો તમાકુ વાવે. હવે 3 વર્ષ એનો નશો રહે. આપણને નશો આવે તમાકુનો, એમ એને આવે જમીનને.
એક વર્ષ તમાકુ વાવે ને એટલે 3 વર્ષ સુધી એને બીજું કઈ અસર ન જમીનને થાય, કારણ કે 3 વર્ષનો નશો ચડી ગયો. તમાકુ જ્યાં ઊભી હોય ને ત્યાં જમીનને નશો આપે, અને ગુલાબ જ્યાં ઉભો હોય ને ત્યાં જમીનને સુગંધી બનાવે. એક આવે દુઃખ ઉપડે, એક આવે દુઃખ જાય. આનંદ કે પરમાનંદા, માણસે માણસે ફેર. 1 લાખ દેતા ન મળે, બીજા તાંબિયાના તેર. એક વિદેશ પડ્યો ન વિસરે, એક પાસે બેઠો ન પોહાય. માણસે માણસે ફેર છે. અને એટલે જ કીધું છે કે પોતાના માટે નહીં, સામગ્રી મળે છે અહીંથી જ મળે. બુદ્ધિ, પદાર્થ, રૂપિયા વગેરે જે કઈ સામગ્રી મળે તે બધી સંસારની જ છે, પોતાની નહીં. જ્યારે પણ અવસર મળે ત્યારે તે સામગ્રી, સમય, સામર્થ્ય વગેરેની સંસારની સેવામાં લગાડી દે, તો જ કર્મયોગ થાય. કારણ કે આ મારી નથી, હું જઈશ તો બીજો વાપરશે. નાને કે મારા છોકરા હાટું તો ભેગું કરવું છે, અરે થોડું કરો. કપાતર પાયકો તો ભેગું કરેલો ઉડાડ નાખશે, અને સુપાત્ર પાયકો તો ભેગું કરીને આપવાની જરૂર નથી. ભાઈ કપાતર કુપુત્ર ભયો તો કાંઈ સંચય, સુપુત્ર ભયો તો કાંઈ સંચય. સુપાત્ર હોય, સુપુત્ર હોય તો એને કમાઈને આપવું પડે નહીં, ઊભું કરે. અને કુપુત્ર હોય, કપાતર હોય તો ગમે એટલું ભેગું કરેલું હોય ને ઉડાડ નાખે. તો એક શું કીધું? સંસારની સેવામાં લગાડી દેવી. અને સંસારની સેવામાં ક્યાં લગાડે? આપણે આજે ખરેખર જોવા જઈએ ને તો ટ્રકોના ટ્રકો ભરાઈને અનાજ આવે છે સવા ભગતની જગ્યામાં. નામ નથી લખેલા હોતા કોણે મોકલું, ગુપ્ત દાન. હમણાં મેં જોયું ને 200 કરોડની હોનાની મૂર્તિ રામ મંદિરને આપી. 200 કરોડની હોનાની મૂર્તિ ક્રેનથી ઉતારી. કેટલું વજન છે? 200 કરોડ રૂપિયા. એટલે એ હોનું છે ને એ ખરેખરમાં ધન છે. એ આવનારા સમયમાં ગમે ત્યારે આ દેશને, દેશના નાગરિકોને તકલીફ પડે ને તો કાંઈ આવે. એટલે આપણા મંદિરોમાં પણ આવી રીતે મોટા દાનો આપે છે, પણ આપણને ખબર પડતી નથી. મારી પાસે છે તો પેલા તો એમ કહેતા, આપણા જૂનાગઢમાં જયારે સનાતન ટોચ ઉપર હતો ને ત્યારે એમ કહેતા કે ભગવાનનો ભાગ કાઢવો. જોકે ખેડૂતો તો પહેલા જ કાઢતા. તો ભગવાનનો ભાગ કાઢવો એટલે શું? કે મારી કમાણીમાંથી 10% મારે ભગવાનને આપી દે. ભગવાનને આપે એટલે એ ધન જ્યાં ભેગું થાય એ બીજાના હિતમાં વપરાય. આ દાનની મહિમા હતો. ગામડે ગામડે રામ મંદિર હતા, પણ એ બધું જતું રહ્યું. નહીતર અમુક ટ્રસ્ટોમાં રૂપિયા આવતા. હવે તો કાયદો એવો કરી ગયા આપણે આઝાદ થયા ત્યારે, તો એને કાયદો એવો કર્યો ને કે જેટલા હિન્દુના મંદિરો હોય ને એમાં જે દાન આવે ને એ સરકાર લઈ જાય. તો હમણાં તો વિરોધ થયો હતો. હા, કોંગ્રેસે એવો કાયદો કરી નાખ્યો કે એ આ હિન્દુના મંદિરમાંથી પૈસા લઈ જાય, બાકીના મુસલમાન કે ખ્રિસ્તીના મંદિરમાંથી, એના ચર્ચમાંથી લઈ શકે નહીં. તો આપણા મંદિરમાંથી જે રૂપિયા લે ને એમાંથી મસ્જિદો બનાવે સરકાર. જો કે આ સરકાર અત્યારે નથી બનાવતી, પહેલી સરકાર બનાવતી હતી. આ સરકાર તો આને તો એમ કહે ને કે આ તો હિન્દુ માટે જ કરે છે. એટલે હિન્દુ છે તો હિન્દુ પગે ન લાગે. એ જયારે રામ મંદિરની પૂજામાં બેઠો તો આ બધા વિરોધ પક્ષ વાળાએ વિરોધ કર્યો હતો. એટલે હું હિન્દુ છું તો હું હિન્દુ કેવડાવવામાં શરમ છે ને? મારા ભગવાનને હું યાદ કરું, પછી વડાપ્રધાન થાય કે રાષ્ટ્રપતિ થાય એ તો પછીનું પદ છે ને. પેલો તો હું હિન્દુ જ છું. અને એને જયારે હું સનાતની છું એવું ગર્વ થાય ને, એને જ ભગવાન સહકાર આપે. અને એટલે જ આપણે આ ખરેખર સનાતન માટે થઈને આપણે આ કરીએ છીએ. અને ધર્મ અહીં છે, ધર્મની રક્ષા હું કરીશ તો ધર્મ રક્ષતી. હા, અહીં આપણે લખ્યું જ છે. તો ધર્મ મારું રક્ષણ કરશે. અને એટલે જ આપણો સનાતન ઉપર 51 વખત હુમલા થયા છતાં સનાતન ટકી રહ્યું. શા માટે? કારણ કે બધાએ કરી, મહેનત કરીને તૂટી ગયા, પણ સનાતનને, હા સનાતનીઓ ઘણા મર્યા, પણ આપણે ભૂલવા વાળા તારો આળસુ બહુ ને. હવે હાલે હરખું, હવે હું જોવાનું નહીં. સતેજ રહો, દક્ષ રહો. શિવપુરાણ ની અંદર લખ્યું છે કે સતત દક્ષ રહેવું. આપણે જે દિવસે આળસુ થઈ ગયા, દેવો આળસુ થયા ને એટલે જ એની માથે રાક્ષસો જામી પડ્યા. એવું આળસુ થવાય
નહીં. અને એટલે જ કીધું છે કે સંસારની સેવામાં લગાડી દેતા કર્મયોગી એવું માને છે કે હું સંસારની વસ્તુ જ સેવામાં લગાડી રહ્યો છું, અર્થાત સામગ્રી, સમય, સામર્થ્ય વગેરે તેમના છે, જેઓની સેવા થઈ રહી છે એવું માનવાથી કર્તૃત્વ અભિમાન આવતું નથી. જેમનું છે એમના માટે વાપરું તો એના માટે અભિમાન આવતું નથી. પણ સમય થઈ ગયો, આવતીકાલે રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.